મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર થઈ અમદાવાદ એરપોર્ટ થઈ અમેરિકાના અને કેનેડાના પ્રવાસ જવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટના વહેલી પરોઢે અમેરિકા જવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગના મંડળો સાથે બેઠક કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસ કરશે. તેમની સાથે M.K. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ, ટી. નટરાજન, ઉદ્યોગના ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ, મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપારનું જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી સાથે વિદેશ પ્રવાસ સાથે રવાના થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો અને ઇમર્જિંગ ટેકનોલોજી સેક્ટરના આગેવાનો સાથે ગુજરાતના સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ 1-to-1 બેઠકો યોજી ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે. આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટેનું નિમંત્રણ પાઠવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આગળ જવા માટે રવાના થયા હતા. 16 ઓગસ્ટના સવારે 9 વાગે આ અંગેની માહિતી મળી હતી.